મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની જે સીસીની પરીક્ષા લેવાઈ હતી, જાહેરાત ક્રમાંક 212, તો એનું પરિણામ જે છે જાહેર થઈ ગયું છે. ગુણ સેવા પસંદગી મંડળની વેબસાઇટનો ઉપયોગ કરીને તમે તમારી ફાઇનલ આન્સર કી તેમજ તે પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે તે બંને જોઈ શકશો. તો ચાલો જોઈએ ગુણ સેવા પસંદગી મંડળની વેબસાઇટનો ઉપયોગ કરીને કે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકાય. મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે GSSB. આટલું ટાઈપ કર્યા બાદ સર્ચ બારના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. તમને શરૂઆતમાં જ ગુણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. હવે મિત્રો આપણે ગુણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટમાં આવી ગયા છે. લેટેસ્ટ અપડેટના બાજુના ઓપ્શન પર વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે શરૂઆતમાં જ નોટિફિકેશન જોઈ શકશો કે જાહેરાત ક્રમાંક 212 2023-24 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક. એને બાજુમાં જોશો ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે. એમાં એક PDF ફાઇલ હશે. એ PDF ફાઇલને ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કર્યા બાદ મિત્રો એમાં તમને એક લિંક જોવા મળશે. એ લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. તમને એમાં શરૂઆતમાં કન્ફર્મેશન નંબર અને નીચે તમારી ડેટ ઓફ બર્થ નાખીને નીચે કેપ્ચા કોડ ફિલઅપ કરીને લોગિનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. આમાં તમને તમારું નામ, તમારો રોલ નંબર બધું આમાં તમને જોવા મળશે. એના ઉપર મિત્રો 3 ડોટ જોવા મળશે. એના પર ક્લિક કરશો એટલે તમને 2 ઓપ્શન જોવા મળશે. રિવાઇઝ ફાઇનલ આન્સર કી, એના પર ક્લિક કરશો એટલે તમને તમારી ફાઇનલ આન્સર કી જોવા મળશે. અને નીચેનો ઓપ્શન છે સ્કોર કાર્ડ, એના પર ક્લિક કરશો એટલે તમે તમારા માર્ક્સ જોઈ શકશો. તો ચાલો સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરીએ. પછી હિયર નામના ઓપ્શન પર ક્લિક કરવી. ડાઉનલોડ કરશું. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો કે તમારું જે સ્કોર કાર્ડ છે એમાં તમારો ફોટો, તમારું નામ, રોલ નંબર અને તમે કેટલા માર્ક્સ લાવ્યા છે એ બધું આમાં જોઈ શકશો. આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.